માંડવીમાં સતત 13મા વર્ષે દાતાના સહયોગથી સ્વર્ગસ્થ ચેતન મહેતાની સ્મૃતિમાં નિઃશુલ્ક છાસ કેન્દ્રનું લોકાર્પણ કરાયું। દરરોજ 550 પરિવારોને વિનામૂલ્યે છાસ અપાશે। 3 માસમાં 50,000 લીટર છાસનું નિઃશુલ્ક વિતરણ કરાશે। परम पूज्य योगी जैनाचार्य श्रीमद विजय कलापूर्ण सुरेश्वर जी महाराज साहेबना दिव्य आशीषने वर्तमान कचाधिपति जैनाचार्य परम पूज्य श्रीमद विजय कल्पतरु सुरेश्वर जी महाराज की प्रेरणाथी छेल्ला 15 वर्षથી स्वर्गस्थ चेतन मेहतानी स्मृतिમાં विविध सेवा क्षेत्रे सतत कार्यरत जैन सेवा संस्था नवचेतन भगवान महावीर मानव कल्याण केन्द्र भुजना उपक्रमे तारीख 30મી માર્ચ ने रविवारे स्वर्गस्थ चेतन मेहतानी स्मृतिમાં दाता मातृश्री कमलावंतीबेन शशिकांतभाई मोरबिया परिवार मांडवी हाले भुजना सहयोगથી સતત 13મા વર્ષે માંડવીમાં નિઃશુલ્ક છાસ કેન્દ્રનું લોકાર્પણ કરાયું। પરમ પૂજ્ય શ્રી ભાવચંદ્ર સુરીજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન પરમ પૂજ્ય મુનિવર્ય શ્રી વિવેક મુનિ મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય કોમલબાઈ મહાસતેજી આદિ ઠાણા 5ની પાવન નિશ્રામાં નવા અપરામધ્ય સંસ્થાના પ્રમુખ विजय मेहता अध्यक्षस्थाने અને દાતા પરિવારના મોભી શશિકાંતભાઈ મોરબિયાના મુખ્ય યજમાન પદે યોજાયેલ કાર્યક્રમમાં દાતા કમલાવંતીબેન મોરબિયા તથા ડોક્ટર રૂપાલીબેન મોરબિયા, પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઈ શાહ, સીસી જોશી વગેરે મંચસ્થ રહ્યા હતા અને પૂજ્ય ભગવંતોના મંગલાચરણ સાથે કાર્યક્રમનો શુભારંભ કરાયો અને પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઈ શાહ દરેકને આવકારીને 3 માસ ચાલનારા આ પ્રોજેક્ટની તલસ્પર્શી માહિતી આપી હતી અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં 50,000 લીટર છાસ વિતરણની નેમ વ્યક્ત કરી અને સંસ્થાના પ્રમુખ વિજય મહેતાએ સામૂહિક ગુરુવંદના કરાવી હતી। નિષ્ણાત દાતા પરમ પૂજ્ય મુનિવર્ય વિવેક મુનિ મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય કોમલબાઈ મહાસતીજીએ સેવા માટે પરસેવો પાડનાર સંસ્થાના તમામ કાર્યકરો અને ઉદાર દિલ દાતાશ્રીની દિલેરીને બિરદાવી હતી। ઉનાળાની કાળઝાળ ગરમીમાં નિઃશુલ્ક છાસ કેન્દ્ર હજારો જરૂરિયાતમંદો માટે આશીર્વાદરૂપ બની રહેશે તેમ જણાવીને નિઃશુલ્ક છાસ કેન્દ્ર તમામ માટે મંગલામય બને તેમ આશીર્વાદ આપ્યા હતા। આગળ સમુદાયના કર્ણધાર પરમ પૂજ્ય અધ્યક્ષ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય કલાપૂર્ણ સુરેશ્વર પાર્ષદ દિવ્ય આશીષ અને વર્તમાન કચાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય કલ્પતરુ સુરેશ્વર મહારાજ સાહેબની દિવ્ય આશીષ અને પ્રેરણાથી આ નવચેતન મહેતાની સમૃદ્ધિમાં અમે 15 વર્ષથી આ નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્રની અમે સ્થાપના કરી છે અને કોરોનાના 2 વર્ષ બાદ કરતા આજે 13 વર્ષથી સતત આપણે છાસ કેન્દ્ર આજે આપણે લોકાર્પણ કરી રહ્યા છીએ। એમાં અમારા 13 વર્ષ થયા અમને જે સતત સહયોગ આપી રહ્યા છે આ માતુશ્રી કમલાવતીબેન શશિકાંતભાઈ કિશોરભાઈ મોરબિયા પરિવાર આજે પણ આ છાસ કેન્દ્રના સંપૂર્ણ દાતા દઈ રહ્યા છે અને આ છાસ કેન્દ્ર જેમ દિનેશભાઈ કીધું તેમ 100 દિવસ સુધી ચલાવવાની ભાવના છે। દરરોજ 550 પરિવારોનો લાભ લેશે અને આપણે લગભગ 2.5 થી 3 લાખ લોકોને છાસ ઉમનારાનો અમૃત છાસ એ આપણે એ લોકોને વિતરણ કરવાનો આપણે લાભ મળશે। અને સાથે સાથે આ સંસ્થાના ઉપક્રમે દરરોજ 3 સેવાકીય પ્રવૃત્તિ થાય છે। દરરોજ પક્ષીને 30 કિલો ચણ આપવામાં આવે છે, દરરોજ 100 વડે રોટલી અને દૂધ આપવામાં આવે છે અને અઠવાડિયામાં 2 વખત ઘાસનું નિરણ કરવામાં આવે છે। શિયાળાની અંદર ધાબળાનું વિતરણ કરવામાં આવે છે અને ઉનાળાની અને દિવાળી ઉપર પણ લગભગ શુદ્ધ ઘીની 600 કિલો મીઠાઈ અને ગાંઠિયા એનું પણ વિતરણ કરવામાં આવે છે। એના પણ દાદાના સહયોગી દાદા તરીકે શશિકાંતભાઈ કિશોરભાઈ મોરબિયા પરિવાર અમારા હરેક કાર્યમાં એ અમે લાભ લઈ રહ્યા છે અને અમને પ્રોત્સાહિત કરી રહ્યા છે। તો આજે અમે આ છાસ કેન્દ્રનું લોકાર્પણ કરતા અમે ખુશીને ભવીએ છીએ અને લગભગ 3 લાખ જેટલા લોકોની સેવા ભક્તિ કરવાનો અમને લાભ મળશે એમનો માનવીય સાથે સાથે અમારા અહીંના પ્રોજેક્ટ ચેરમેન દિનેશભાઈ શાહ અને અમારા 3 કાર્યકરો બહેનો આનું સુંદર સંચાલન કરે છે અને કરશે અને આ રીતે અમે દાદા પરિવારનો અમે ખૂબ સ્વીકાર કરી છે। સાથે સાથે માનવીની જે આમ જનતા છે જે અમને ખૂબ સહયોગ આપે છે એમનો પણ અમે અત્યારથી રૂપ સ્વીકાર અમે કરીએ છીએ। ચાલુ થઈ રહ્યું છે આજે માંડવીમાં અને એના આ છાસ કેન્દ્ર જે ચાલુ કરવા માટે મારા પિતા શ્રી શશિકાંતભાઈ મોરબિયાએ એને લાભ મળ્યો છે એમને ખૂબ ખૂબ અનુમોદના છે। આ સંસ્થા નવચેતન કેન્દ્ર ભુજ અને માંડવી જે સંચાલિત મુખ્યત્વે કાર્યકર તરીકે ગંજી દાદા અને દિનેશભાઈ શાહ એ બંને અને બીજા બધા કાર્યકર્તાઓ જે ખૂબ ખૂબ એનો યોગદાન આપે છે એમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બધા માંડવી અને ભુજમાં જે છાસ કેન્દ્ર ચાલુ રહ્યા છે એમાં બધા લોકો વધારે ને વધારે લાભ લે એવી અમારી મંગલ ભાવના છે। જય જય નવચેતન ભગવાન મહાવીર કેન્દ્ર છેલ્લા 15 વર્ષથી કાર્યરત છે।
આ સંસ્થા માત્ર 1 દિવસ નહીં, 8 દિવસ નહીં, 365 દિવસ સતત કાર્યરત રહે છે અને આ છાસ કેન્દ્રને 12 વર્ષ સંપન્ન થઈ ગયા. આજે 13મા વર્ષે લોકાર્પણ થયું. એના દાતા શશિકાંતભાઈ, કલાવતીબેન અને આપણા ડૉક્ટર રૂપાલીબેન એમના સહયોગથી આ છાસ કેન્દ્ર આજે લોકાર્પણ કર્યું છે. આ લોકાર્પણ કર્યા પછી આજથી જ આ માંડવી શહેરના 550 પરિવારોને દરેક પરિવારને 1 લીટર છાસ 100 દિવસ સુધી આપવામાં આવશે. એ પણ નિઃશુલ્ક અને કોઈ પણ જાતના જાતના ભેદભાવ વગર બધાને આ છાસ આપવામાં આવશે. પરબ તો ઘણા થાય છે, પાણીનો પરબ નહીં. હવે દરરોજ 8 થી 10 સવારે છાસ કેન્દ્ર ચાલુ રહેશે, જેમાં 550 પરિવારો છાસનો લાભને આપશે અને 10 વાગ્યા પછી છાસનું પરબ પણ આજથી જ અમે શરૂ કરી રહ્યા છીએ.